નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, કાલે સાવલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી ને ફરિયાદ નોંધાઈ તો પણ કોના ઉપર કે પોલીસ જે કહેવાય કે પોલીસ સ્ટેશનમાં જ પોલીસ ઉપર ફરિયાદ નોંધવામાં આવી। એનું મૂળ કારણ કે યજ્ઞેશ લક્ષ્મણ વાઘેલા નામનો એક વ્યક્તિ પોતાનું જીવન ગુજારવા માટે નોકરી જતો હતો, ત્યારે છોટા હાથીમાં બેઠો હતો અને ત્યાંથી આ યજ્ઞેશ લક્ષ્મણ વાઘેલા છોટા હાથીમાં બેસીને પોતાનું જીવન ગુજારવા માટે કંપનીમાં એટલે કે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને કેતન ફાર્મવાળા રસ્તા પરથી પસાર થતા તે છોટા હાથીમાંથી ચાલુ ગાડીએ થૂંકવાની કોશિશ કરે છે અને એનું થૂંક ઇકો ગાડી પર પડે છે। એને ખબર નહોતી કે ઇકો ગાડી પોલીસની છે કે આમાં પોલીસ બેઠેલા છે। ઇકો ગાડી વાળા સંજય ઠાકોર જેમનું નામ છે તે ઉતરે છે, તેને કહે છે કે આ ગાડી સાફ કર। એ સાફ પણ કરે છે યજ્ઞેશ। ત્યારબાદ એને 3 થી 4 લાફા મારવામાં આવે છે અને તેનું નામ સરનામું પૂછવામાં આવે છે। પછી એને જાતિ વિશે શબ્દો બોલી અપમાનિત કરવામાં આવે છે। જે કાયદાનું રક્ષણ કરનારા વ્યક્તિઓ જો આવી ભૂલ કરશે અને પોતાની રીતે આવી મનમાની ચલાવશે તો આ દેશ ક્યાં જઈને અટકશે। આજે આપણે ચંદ્ર પર જતા રહ્યા છે, આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ, આધુનિકતાની વાત કરીએ છીએ, આપણે બધામાં માનવતાની વાત કરીએ છીએ, ત્યારે હજુ સુધી પણ આ ભેદભાવ કેમ? એક મોટો સવાલ છે। ભેદભાવ પણ કોને કર્યો? કોઈ આમ નાગરિક કરે તો એ વાતને માન્ય પણ રખાય, પરંતુ એક કાયદાનું રક્ષણ કરનાર વ્યક્તિ જ જ્યારે આવી ભૂલ કરે તો કેવી રીતે ચાલે? દેશમાં અનેક ભાગલાઓ પડી ચૂક્યા છે, જાતિથી લઈને ધર્મોથી લઈને। જ્યારે દેશને એકતાની વાત કરવામાં આવે, અખંડતાની વાત કરવામાં આવે, ત્યારે દેશને જેને કાયદાના અમલ માટે મૂકેલા વ્યક્તિઓ પણ આવી ભૂલ કરે તો ખરેખર તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેના માટે જ સાવલી પંથકમાં ભીમ આર્મીના આગેવાનો ભેગા થયા અને બીજા પણ સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈને પોલીસને રજૂઆત કરવામાં આવી। પોલીસે આ રજૂઆત ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે સાવલી પોલીસ સ્ટેશનમાં આ સંજય ઠાકોર નામના વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ લીધી છે। હવે આગળની તપાસ ડીવાયએસપી કરશે અને હવે જોવાનું રહ્યું કે કેટલી જલ્દી આ યજ્ઞેશને ન્યાય મળે છે। પરંતુ મૂળ વાત એ છે કે સમગ્ર બાબતે જે પણ થયું એ ભૂલવાની વાત નથી કે એને યાદ રાખવાની વાત ન હોય, પરંતુ વાત એ છે કે આવું બને છે કેમ? વારંવાર આવી ઘટનાઓથી દરેકની અંદર ધૃણા પેદા થાય છે, માણસથી દૂર જતો જાય છે। તો આ અહેવાલ એના માટે છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણે અખંડ ભારતની રચના કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે ધર્મથી પણ પરે જઈને, એટલે કે જ્યારે ધર્મને પણ આવરી લીધો છે ભારત દેશે, બિન સાંપ્રદાયિકની વાત છે, તો પછી એમાં જાતિઓ તો બહુ નાની વસ્તુ થઈ જાય છે અને હજુ પણ આ જાતિવાદના વાડામાં લોકો ઘેરાઈ રહ્યા છે અને એમાં પીડાઈ રહ્યા છે અને આવી ફરિયાદો થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ સાવલી, કેમેરામેન સતીશ સાથે રિપોર્ટર પરેશ પંડ્યા। જય ભીમ, જય સંવિધાન। દેશના 76 વર્ષ બાદ પણ ગુજરાતમાં વારંવાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો પર અત્યાચારની ઘટનાઓ ખૂબ બની રહી છે। આજની આ ઘટના એ એક થૂંકવા પરથી બનેલી ઘટના છે અને એમાં આરોપી છે એક પોલીસ કર્મચારી। વર્ધીની અંદર એક માસૂમ બાળકને ડાલાની અંદર બેઠો હોય ત્યારે નીકળતી વખતે બાજુમાં થૂક્યો અને એ થૂક ઇકો ગાડી ઉપર પડતા ગાડી ચાલકે અમને ગાડીની આગળ લઈ જઈ અને ગાડી ઊભી કરી આ વ્યક્તિને નીચે ઉતારી પ્રજ્ઞેશ લક્ષ્મણભાઈ વાઘેલાને ગાડી સાફ કરાવડાવી। ત્યારબાદ ગાડી સાફ થઈ ગયા પછી એનું ગામનું નામ પૂછ્યું। ગામનું નામ પૂછ્યા પછી
અટક પૂછવામાં આવી અને ત્યારબાદ એને 4 લાફા મારવામાં આવ્યા. આ બાબતની પોલીસ ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી અને આજે આ ઘટનાની FIR દાખલ થઈ ગુનો દાખલ થયેલ છે. આ ઘટનાઓ બનવાનું પાછળનું કારણ લોકોની માનસિકતા બદલાઈ નથી. મનુવાદી વિચારધારા આજે પણ તેમનામાં ખદબદી રહી છે. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે જેને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેને જરૂર છે એવા જ વ્યક્તિએ એક માસૂમને મારવામાં આવ્યો. આ બાબતે ટૂંક સમયમાં રાજ્યનો જેના માથે ભાર છે એવા ગૃહમંત્રીને લેખિતમાં જાણ કરવામાં આવશે. વડોદરાની એ પ્રભારી મંત્રી તરીકે છે, જ્યારે આવશે ત્યારે એમને રૂબરૂમાં આ બાબતની જાણ કરવામાં આવશે. લેખિતમાં પણ કરીશું અને સમયાંતરે અમે SP સાહેબને પણ આ બાબતે જાણ કરવાના છે. ભીમ આર્મી ભારત એકતા મિશન એ સંઘર્ષશીલ સંગઠન છે. ભાઈશ્રી ચંદ્રશેખર આઝાદની આજ્ઞા મુજબ ચાલનારું આ સંગઠન છે. કોઈ પણ વ્યક્તિ સાથે આવું ન બને તેની તકેદારી કાયદો અને વ્યવસ્થિત જાળવનાર પોલીસ તંત્રની છે. પણ અહીં આપણે જોઈ રહ્યા છે કે પોલીસ જ રક્ષકની જગ્યાએ ભક્ષક બની ગઈ છે. આ ઘટનામાં પીડિત પરિવાર સાથે અમે એમને કાનૂની સહાય પણ કરીશું. કોર્ટમાં જ્યારે જ્યારે તારીખો હશે ત્યારે અમે વકીલ સાથે અચૂક હાજર રહીશું અને આ જે ઘટના બની છે એમાં ટૂંક સમય પહેલાં જ ખેડાની અંદર એક કર્મચારીને પણ કોર્ટે સજા આપી છે અને દાખલો બેસાડ્યો છે. તો આની અંદર પણ પ્રજાને દાખલો બેસે એવી કાર્યવાહી કરાવવા માટે અમે તત્પર અને સખત મહેનત કરીશું. જય ભીમ, જય સંવિધાન. મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ગુજરાત ભીમ આર્મી પૂર્વ ઉપાધ્યક્ષ. મારો છોકરો મંજુ સર નોકરી કરવા જાય છે. તેને કોઈ પણ તકલીફની જવાબદારી પડે તો આરોપીઓની રહેશે. આ લોકો માથા ભારે છે. એની સંપૂર્ણ જવાબદારી આરોપીઓની રહેશે. તું બોલ. સુંદલપુરા ગામનો છું હું અને હું નોકરી જવા નીકળ્યો તો સવારથી ધનાભાઈના ડાલામાં નોકરી જવા નીકળ્યો તો તે રસ્તામાં સાવલી આવતા પેલા આપણે કેતનભાઈ ફાર્મ છે ને એની આગળ આવતા પોલીસવાળાએ મને એટલે મેં થૂકતા એની પર ગાડી પર તે એને નીચે ઉતાર્યો. મને પહેલાં ગાડી સાફ કરાવડાવી. ગાડી સાફ કરીને મને ગાડી સાફ કરાવી અને નીચે જાતિવાચક શબ્દો બોલ્યા. હરિજન છું, આમ છે, ભંગી છું તું, કે સાલા તને થૂકતા ખબર નહીં પડતી, આમ તેમ એવું સાહેબ બધું બોલ્યો. અને હા, પોલીસવાળાએ અહીં આગળ ફરિયાદ નોંધાવી. સવારે. તમારું નામ? યજ્ઞેશભાઈ.